સોમનાથના આદરી ગામે અરબ સાગર કિનારે આવેલ દદેચી રુચિની તપોભૂમિ અને મહાકાળી માતાજીના સાનિધ્યમાં આહિર સમાજના 21મા સમૂહ લગ્નમાં 35 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પડ્યા હતા। ગીર સોમનાથના અરબી સમુદ્રના કિનારા પર આવેલ આદરી ગામે દદેચી ઋષિની તપોભૂમિના માતા મહાકાળીના મંદિર પાસે 21મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 35 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પડ્યા હતા। આ પ્રસંગે કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભકામના પાઠવી હતી। આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે કોઈ સાવ ગરીબ કે કોઈ સામાન્ય પરિવાર નહીં, પરંતુ શિક્ષિત દીકરા દીકરીઓ તપોભૂમિમાં લગ્ન ગ્રતિથી જોડાઈ ધન્યતા અનુભવે છે। ગામના 500 થી વધુ યુવાનો સ્વયંસેવક બને અને આખું ગામ પોતાના દીકરો કે દીકરી પરણતા હોય એવા ઉત્સાહથી આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય છે। વેરાવળના આદરી ગામે 21મા આહિર સમાજનો સમૂહ લગ્ન યોજાયો, જેમાં સમુદ્ર કિનારા નજીક દદેચી ઋષિની તપોભૂમિ અને મહાકાળી માતાજીના મંદિરના સાનિધ્યમાં 35 નવદંપતીઓએ મંગળ ફેરા કર્યા હતા, જેમાં મોટા ભાગની દંપતીઓ શિક્ષિત અને સરકારી નોકરીઓ કરતા હોય તેવા દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય અને પોતાને ધન્ય સમજે છે। આ ગામમાં આહિર સમાજ વસે છે અને એક સંપવાળા આ ગામમાં સૌ તન મન અને ધનથી આ સમૂહ લગ્નમાં સહયોગ તો આદરી ગામમાં વિશાળ ગૌશાળા છે। આ ગૌસેવામાં પણ આ ગામ મોખરે છે। ગામમાં પથદર્શક એવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ બીજ નિગમના ચેરમેન અને ભાજપના અગ્રણી રાજસિંહભાઈ જોટવાના માર્ગદર્શન નીચે 500 જેટલા યુવાનોની એક ટીમ સમૂહ લગ્ન ઉત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરાવે છે। જે કે સિંગુજાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સમૂહ લગ્નનો આયોજન લગભગ 20 વર્ષથી ચાલુ છે અને 21મો સમૂહ લગ્ન છે। અને જે દીકરીઓ અહીંયા આવે છે સમૂહ લગ્નની અંદર, એ ફક્ત ગરીબ દીકરીઓ નથી। આહિર સમાજે નક્કી કરેલું છે આદરી કે દરેક દીકરીઓ આ સમૂહમાં જોડાય, દેવંગર હોય કે ગરીબ હોય। ફક્ત શિક્ષણ ઉપર ભાર મૂકવા માટેનો અમારો હેતુ છે। આજની તારીખે 20 વર્ષ સમૂહ લગ્ન થયા છે, ત્યારે શરૂઆત કરી ત્યારે ને અત્યારે અમને તફાવત શું જોવા મળ્યો છે કે આ દીકરીઓ 20મા સમૂહ લગ્ન 21મા સમૂહ લગ્નની અંદર જે ગયા વખતે 33 દીકરીઓ હતા, એમાંથી 12 દીકરીઓ સરકારી નોકરી કરતી હતી અને બાકી 20 દીકરીઓ ગ્રેજ્યુએટ હતી। આજે આ 36 દીકરીઓ છે, એમાંથી 10 દીકરીઓ નોકરી કરે છે સરકારી, અને મોટા ભાગની દીકરીઓ ગ્રેજ્યુએટ છે। એનો મતલબ કે તમે પૈસા બચાવ્યો, શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે, શિક્ષણ આપ્યું છે, અને એ અમે નજરે જોઈ રહ્યા છે, એમનું ફળ છે। ને આદરી એક ગામના અહીંયા જે જગ્યા પર ઉભા છે ને આપણે, એ જગ્યાનો પ્રતાપ છે, મહાકાળીનું સાનિધ્ય છે। વર્ષો સુધી અહીંયા હજારોની મેદની મળે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ 20 વર્ષથી અંદર કોરે બન્યો નથી। અને હૈયું દડાતું હોય માણસો તો પણ ક્યારે પણ કોઈને કઈ તકલીફ થઈ નથી। એક મોટરસાયકલ પર ચોરાણું નથી। આહિર સમાજ આદરીનો હેતુ 20 વર્ષથી મેં શરૂ કર્યું છે, એનું ફળ અમને એટલા માટે મળતું જાય છે કે આદરીના સમૂહ લગ્ન જોઈ અને આજુબાજુના દરેક ગામમાં સમૂહ લગ્ન શરૂ થયા છે, એ પણ ધન્યવાદને પાત્ર છે। ને આદરીની અંદરથી પ્રેરણા લઈ અને બીજે શરૂ થયા છે, ત્યારે અમે પણ આ સમૂહ લગ્ન અવિરત ચાલુ રહીએ અને સમાજ સજોડે જોડાય, એ હવે મહાકાળીને કાયમી પ્રાર્થના કરીએ છીએ। ફાયદો હું મેં નજરે જોઈ રહ્યો છું, કારણ કે આદરીની અંદર મારી આગેવાનીમાં 39 વર્ષ થયા છે। એમાં 25 વર્ષથી તો ગૌશાળા ચલાવું છું। ગૌશાળા હેતુ શું છે એ તમને એટલા માટે ટૂંકમાં સમજાવીશ કે ગામમાં ગાયો રખડતી, આજુબાજુમાં ભેલાણ કરતી, નાનો ખેડૂત હોય તો એને કંઈ થતું નહીં, ત્યારે ગામની ગૌશાળા ચાલુ કરી અને એમાંથી ખેડૂતોને અમે બહાર કાઢ્યા છે। સમૂહ લગ્ન દેખાદેખીનો સમય અત્યારે છે કે ભાઈ અમારા વડવા કહેતા કે ભાઈ મેં આનો કોરિયો ખાધો છે તો મારે ખવડાવવું પડે, પણ એવું નહીં। મારે અહીંયા સમૂહમાં જવું છે અને અહીંયા 0 બજેટથી આ દીકરી આવે છે। આજે સવારે ક્ષત્રિય દીકરીઓની થાંભલી અહીંયા હતી, બપોરે એમનો જમણવાર હતો, સાંજે અહીંયા અસ્તમેળાપ અત્યારે પૂર્ણ થયો છે અને ફેરા શરૂ થવાના છે, ત્યારે આજે ફરી જમવાનું 10,000 માણસ અત્યારે જમી લીધા છે અને 10,000 માણસ હજી જમવાનું બાકી છે। ત્યારે અમને તો અહીં માતાજી પાસે એવી જ પ્રાર્થના કરી, અમને ખૂબ આપ્યું છે માતાજીએ। ત્યારે આદરી ગામ એક સક્ષમ ગામ છે, ત્યારે આહિર સમાજને ક્યાંય ઘટવા દેતા નથી। જેટલું જોઈએ એટલું દાન અમને આપે છે ગામ। ત્યારે ફરી બહારથી પણ સમાજ આવે છે, એ પણ અમને દાન આપે છે, ત્યારે કઈ ઓછું પડતું નથી। અમે અહીંયા કોઈ સમિતિ નથી। આ ગામની અંદર એક
અલગ પ્રકારનું ગામ છે. દરેક આ ગામનો દીકરો કે વડીલ એ કે મારે ઘરે પ્રસંગ છે એ સમજી અને અહીંયા તમે બહાર જશો તો ભોજન ચાલુ છે, હજારોની સંખ્યામાં લોકો જમે છે. ત્યાં મારા લગભગ 300 થી 400 યુવાનો ત્યાં મંડપમાં વિધિ શું છે એને ખબર નથી, ફક્ત રસોડાનું ધ્યાન રાખીને જમાડે છે. અને ગામ સંયુક્ત ભેગું થઈને આ ગામ એક સંપ વાળું ગામ છે. 8000 ની વસ્તી વાળું ગામ ખરું, પણ એ એટલો સંપ છે કે દરેકને એમ થાય કે મારી દીકરી અહીંયા પરણે છે અને એ બધા સાથે મળી અને કામ કરીએ ને રૂડો પ્રસંગ એના હિસાબે લાગે છે.